સવારમાં વાદળ, વળી પાછો તાપ અને હવે પાછો ધોધમાર વરસાદ. જો એટલે વક્ત બદલ દીએ, જજ્બાત બદલ દીએ. ગાંડો વરસાદ પડે બાપુ. અરે આ તો આંજો પથ્થર ખાડી નાખી છે. અને આ પાણી હવે 2 દિવસ સુધી આમનું આમ રહેવાનું છે. જો ગાડીઓ બધી નીકળે છે પાણીમાંથી. સાયલેન્સરમાં પાણી ભરાઈ ગયું છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે છે નવો દિવસ, નવી સવાર. અને તમને એક વસ્તુ બતાવો, જો આ મોર રહ્યો ને, રોજ આપણે ત્યાં આવે છે. આપણે જે અહીં આગળ એને જાર ને વગેરે નાખીએ છીએ ને, હા જતો રહ્યો જો. તો એ ચણવા માટે રોજ આવે છે. ચલો મિત્રો, આજે હવે યોગરાજને મૂકવા જઈશું સ્કૂલે. તો મિત્રો જો આપણે રોજ અહીંયાથી આવીએ છીએ, આ ગન્નાળું આવે છે વચ્ચે રેલવે લાઇનનું. તો આપણે શું કરીએ છીએ અહીંયા આગળ ખબર છે, જ્યારે બી પસાર થઈએ ને એટલે આમ એટલે એવું ગાજે છે ને, બહુ મજા આવે. તમે એવું કરો છો કે નથી કરતા? કમેન્ટમાં જરૂર કહેજો. જો ભાઈ અત્યારનું વાતાવરણ તો તમે જો, સવારમાં 8 વાગ્યા છે. સૂરજ નીકળી જવો જોઈએ પણ આજે વાદળ છે અને વાતાવરણ જોરદાર થયું છે. એટલે આજે વરસાદ પડવાનો. શું કહેવું ભાઈ, વરસાદ પડશે કે નહીં? પડશે ને? વરસાદ પડશે. આજ તો ગરમી બહુ છે પાછી. વાતાવરણ આવું હોવા છતાં ગરમી બહુ છે ભાઈ. એટલે વરસાદ પડશે. સવારમાં વાતાવરણ કેવું હતું અને અત્યારે ફૂલ તડકો છે એકદમ, તમે જુઓ. અને ગરમી પણ બહુ છે, બફારો પણ બહુ છે. અને વાદળ બધા ઓલી બાજુની સાઈડ જતા રહ્યા છે. જો હમણાં તાપ હતો ખૂબ અને હવે પાછા વાદળ આવી ગયા અને હવે છાંટા બી ચાલુ થઈ ગયા. જો આ એક્ટિવા ઉપર બતાવું તમને, અને નીચે જો છાંટા પડે નહીં. યોગરાજ છાંટા ચાલુ થઈ ગયા ને? હા જો આ બધા ત્યાં આગળ બેઠા જો. એટલે આ વાતાવરણ છે ને હંતા કુકડી જેવું રમે છે આપણી જોડે. એટલે શું કરવું ને કંઈ ખબર પડતી નથી. જો એકદમ છે ને, જો વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો. આ પહેલાંને જેવું થયું, એકદમ વક્ત બદલ દીએ, જજ્બાત બદલ દીએ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. જો સવારમાં ગાંડો વરસાદ પડે બાપુ. અરે આ તો આંજો પથ્થર ખાડી નાખી છે. આ સવારમાં કેવો તડકો પડતો હતો અને આ જો વરસાદ. હા આગળ તો પાણી ભરાવા માંડ્યું. શું કહેવું વસરામભાઈ તમારું આમાં? અરે આ તો પાડી ગયો વરસાદ છે બાપુ. આમાં હવે ઘરે કેમ જવું? આજ તો દુકાનમાં ખાઈ લેવું પડશે. ભાઈ વરસાદ તો બંધ થઈ ગયો છે પણ જો હવે પાણી ભરાઈ ગયું છે. પાણીમાંથી હવે સાધન નીકળશે બધા. અને આ પાણી હવે 2 દિવસ સુધી આમનું આમ રહેવાનું છે. જો ગાડીઓ બધી નીકળે છે પાણીમાંથી. જુઓ મિત્રો, અહીંયા બધે પાણી ભરાઈ ગયું છે અને અહીંયા એક રિક્ષા બંધ પણ પડી. પાણી ભરાઈ જાય છે ગાઈસ. જો આ એક્ટિવામાં પાણી ભરાઈ ગયું છે. પાણી નહીં ભરાઈ ગયું. અમે થોડું સાવધાનીથી જઈ રહ્યા છીએ ગાઈસ. ખૂબ જ પાણી ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો. ગાડી છે. હા દેખો, સાયલેન્સરમાં પાણી ભરાઈ જાય ને એની અમે રિટર્ન થઈ રહ્યા છીએ કેમ કે સાયલેન્સરમાં પાણી ભરાઈ ગયું છે. અને આ આજુબાજુનો નજારો છે. તો આજે નવી પ્રોડક્ટ આવી છે, રીમઝીમ નામની કંઈક પ્રોડક્ટ છે, જીરા સોડા. તો અત્યારે હવે એનું ટેસ્ટિંગ કરીએ છીએ. ખોલો ફટાફટ, ચાલો અને પીને જોઈએ કે કેવી છે. કેવી લાગે છે? પીવો તો ખરા. કમ્પ્લીટ જીરા સોડા. કમ્પ્લીટ જીરા સોડા છે. લાવો મને ટેસ્ટ કરાવો ભાઈ. મસ્ત છે, મસ્ત સરસ. જો આજે નવી આવી છે આ રીમઝીમ જીરા સોડા, ખૂબ સરસ છે. 10 રૂપિયાની ખાલી. તો મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે દુકાન બંધ કરીને આપણે જઈશું ઘરે. આજનો વ્લોગ અહીં સુધીનો જ હતો. ચલો કાલે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.